ધ પુરાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે બનાવેલ દૂધ ઘર અને ગોડાઉનનો લોકાર્પણ અને ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. ધ પુરાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે કેન્દ્ર સરકાર સહાયિત એનપીડીડી યોજના હેઠળ સ્થાપિત બીએમસીયુ તથા ગુજરાત સરકાર સહાયિત યોજના હેઠળ બનાવેલ દૂધ ઘર અને ગોડાઉનનો લોકાર્પણ અને ઉદ્ઘાટન સમારોહ સાબર ડેરી અને અમૂલ ફેડરેશનના ચેરમેન શ્યામળભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાબર ડેરી ડિરેક્ટર ડોક્ટર વિપુલભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ પટેલ, સરપંચ, આજુબાજુની દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરી, મેનેજર ડોક્ટર જે કે પટેલ, ઇન્ચાર્જ સંદીપભાઈ, સુપરવાઇઝર વિપુલસિંહ અને જિગ્નેશભાઈ, દૂધ મંડળીના ચેરમેન, કારોબારી સભ્યો અને ગામ આગેવાનો, સભાસદ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે ચેરમેને સાબર ડેરીની પ્રગતિ અને નવા આયોજન બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપી દૂધ વ્યવસાયમાં ગણતરી રાખી કરકસરપૂર્વક ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન લેવા, સારી ઓલાદની ગાયો અને ભેંસો રાખવા તથા આધુનિક અને વૈજ્ઞાનિક પશુપાલન માટે આગ્રહ કર્યો હતો. સંઘની ઓલાદ સુધારણા માટે ભ્રૂણ પ્રત્યારોપણ પદ્ધતિ તથા સેક્સડ સીમેન વિશે માર્ગદર્શન આપ્યું હતું અને દૂધ ઉત્પાદન વધારવા સંઘ દ્વારા 3% વ્યાજ સહાય સાથેની 5 ગાયો માટે વ્યક્તિગત ધિરાણની યોજના અમલમાં મૂકી છે, તેનો લાભ લેવા આગ્રહ કર્યો હતો. વધુમાં તેઓએ મંડળીને સંઘ તથા સરકારની યોજનાઓનો લાભ દૂધ ઉત્પાદકોને આપવા સૂચન કર્યું હતું. સાથે સાથે સંઘ દ્વારા દૂધ મંડળીને ડેરી ઉત્પાદનનું વેચાણ કરી આવકમાં વધારો થાય એવા આયોજન કરવા આગ્રહ કર્યો હતો અને યુવાનો દૂધના વ્યવસાયને અપનાવે તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું. પ્રસંગે મેનેજિંગ ડિરેક્ટર દ્વારા બીએમસી મૂકવાથી મંડળીને થનાર ફાયદા અને દૂધની ગુણવત્તા વધારવાથી થનાર ફાયદા જણાવ્યા હતા. કાર્યક્રમમાં સૌથી વધુ દૂધ ભરતા દૂધ ઉત્પાદક સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025 ઉજવણી અંતર્ગત સભાસદોમાં જાગૃતિ લાવવા માટે સાબર ડેરી દ્વારા શરૂ કરવામાં આવેલ સહકાર રથ નિદર્શન, જેમાં અમૂલ સરકારી પ્રવૃત્તિથી આવેલ આર્થિક અને સામાજિક પરિવર્તન વિશેની મૂવી સૌ ઉપસ્થિત મહેમાનો અને દૂધ ઉત્પાદકો દ્વારા નિહાળી હતી. એમપીઓ વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો. આબિદ બુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.